થોડા જ દિવસમાં શરૂ થઈ રહ્યું છે વર્ષ 2026નું આવનારું નવું વર્ષ। ત્યારે હર કોઈ વ્યક્તિને એવી જાણવાની ઈચ્છા હોય છે કે આ વર્ષ 2026 આ નવું વર્ષ મારા માટે કેવું રહેશે, ગ્રહોનો કેવો પ્રભાવ રહેશે, જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં મને કેવા ફળ પ્રાપ્ત થશે। એ દરેક લોકોની જે ઈચ્છા હોય છે જાણવાની, એનું આજે સમાધાન કરવા માટે બતાવીશું તમને વર્ષ 2026ના લાલ કિતાબનું વાર્ષિક રાશિફળ। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। સિંહ રાશિ વાર્ષિક રાશિફળ લાલ કિતાબ અનુસાર વર્ષ 2026। રાહુ પત્ની સાથે સંબંધો બગાડશે ત્યારે કરો ગુરુના ઉપાય। મિત્રો, વર્ષ 2026 સિંહ રાશિના જાતકો માટે આ વર્ષ સારું સાબિત થઈ શકે છે, પણ શરત એ છે કે તમારું આચરણ અને વ્યવહાર સારા બનેલા રહેવા જોઈએ, કારણ કે રાહુ અને કેતુનું ગોચર 7મા અને પ્રથમ ભાવમાં ચાલી રહ્યું છે, જે પરિસ્થિતિને બગાડવાનું કાર્ય કરી શકે છે। જો કે દેવગુરુ બૃહસ્પતિ 11મા અને 12મા ભાવના ગોચરને તમારા લડખડાતા જીવનને સાચવી શકે છે। બીજી બાજુ 8મા ભાવમાં શનિ શું કરશે તે ભવિષ્યમાં એક રહસ્ય છે। કુંડળીમાં ફક્ત ગુરુની સ્થિતિ અનુકૂળ છે। ચાલો હવે વિગતવાર જાણીએ વાર્ષિક રાશિફળ સિંહ રાશિ માટે લાલ કિતાબ શું કહે છે। સર્વપ્રથમ જોઈએ વર્ષ 2026માં મુખ્ય 4 ગ્રહોની સ્થિતિ અને ગોચર વિશે। સર્વપ્રથમ ગુરુ। વર્ષ 2026માં ગુરુ તમારા ડગમગતા જીવનને પુનર્જીવિત કરશે। ગુરુ જૂન સુધી લાભના 11મા ભાવમાં રહેશે, જેનાથી તમારી આવકમાં વધારો થશે। જૂનમાં ગુરુ 12મા ભાવમાં એટલે કે ખર્ચમાં વધારો કરશે, પરંતુ કૌટુંબિક સુખ, શત્રુઓથી મુક્તિ અને બોસ સાથેના સંબંધોમાં સુધારો લાવશે। ઓક્ટોબરમાં ગુરુ લગ્ન સ્થાનમાં પ્રવેશ કરશે, જેનાથી તમારી નાણાકીય પરિસ્થિતિ, સ્વાસ્થ્ય અને પ્રેમ સંબંધો અત્યંત શુભ બનશે। વાત કરીએ શનિદેવની। 8મા ભાવમાં હોવાથી શનિ તમારા જીવનમાં નોંધપાત્ર ફેરફારો લાવશે। જો તમે શનિ સાથે સંકળાયેલા નકારાત્મક કાર્યો ટાળો તો તે તમને સંપત્તિ ખરીદવાના અને જમીન સંબંધિત લાભો અપાવી શકે છે। વાત કરીએ રાહુની। રાહુ આખા વર્ષ દરમિયાન 7મા ભાવમાં હોવાથી તમારા લગ્ન જીવનમાં પડકારો લાવશે। તમારી વાતચીતમાં સાવચેત રહો અને તમારા જીવનસાથી પાસેથી વધુ પડતી માંગણી કરવાનું ટાળો। કેતુની વાત કરીએ। કેતુ પ્રથમ ભાવમાં હોવાથી બિનજરૂરી ભય અને ચિંતા ઉત્પન્ન કરશે અને તમારા વર્તનને અસર કરી શકે છે। લાલ કિતાબ અનુસાર સિંહ રાશિનું કરિયર અને વ્યવસાય કેવા ચાલશે। શરૂઆત કરીએ નોકરીથી। તો ગુરુ જૂન સુધી લાભના 11મા ભાવમાં રહેશે, જેના કારણે આવકમાં સતત વધારો થશે। નોકરીમાં રહેલા લોકો માટે નવી તકો અને કરિયરમાં વૃદ્ધિની રાહ જોવાઈ રહી છે। 8મા ભાવમાં શનિ પણ અનુકૂળ કાર્યકારી પરિસ્થિતિ જાળવી રાખશે। જો કે 12મા ભાવમાં ગુરુ અને 7મા ભાવમાં રાહુને તમારા કામમાં સાવધાની રાખવાની જરૂરત પડશે। વ્યવસાયની વાત કરીએ તો 7મા ભાવમાં રાહુ ભાગીદારી વ્યવસાયોમાં મૂંઝવણ અને પડકારો ઉત્પન્ન કરશે, તેથી સાવધાની રાખવી જરૂરી છે। 8મા ભાવમાં શનિની દ્રષ્ટિ વ્યવસાય માટે શુભ છે અને વિદેશથી નફો શક્ય છે। 8મા ભાવમાં શનિ નાણાકીય શક્તિ અને છુપાયેલી સંપત્તિ પ્રદાન કરશે। જો કે જૂનમાં 12મા ભાવમાં ગુરુનું ગોચર ખર્ચમાં વધારો કરાવશે। શત્રુઓની વાત કરીએ તો 12મા ભાવમાં ગુરુ તમને દુશ્મનોથી મુક્ત કરશે। જો તમે તમારી વાણીમાં સંયમ રાખશો તો તમે બિનજરૂરી વિવાદોથી બચી શકશો, કારણ કે શનિ તમારા બીજા ભાવ વાણીના ભાવ ઉપર દૃષ્ટિ કરી રહ્યા છે। પડકારોની વાત કરીએ તો 7મા ભાવમાં રાહુ, પહેલા ભાવમાં કેતુ અને 8મા ભાવમાં શનિ કૌટુંબિક બાબતોમાં પડકારો ઉત્પન્ન કરી શકે છે, ઊભા કરી શકે છે। પરિવારનો કોઈ સભ્ય ગંભીર રીતે બીમાર પડી શકે છે, જેના માટે તમારા ધ્યાનની જરૂરત પડશે। તમારે તમારી પત્ની સાથે દલીલો કરવાનું ટાળવું જોઈએ। આ માટે તમારે ખૂબ જ સંયમ રાખવાની જરૂર પડશે। હવે વાત કરીએ સિંહ રાશિના જાતકો લાલ કિતાબ અનુસાર આર્થિક સ્થિતિ અને ધન લાભની। આવકના સ્ત્રોતની વાત કરીએ તો ગુરુ વર્ષના મધ્ય સુધી તમારા આવકના સ્થાનમાં રહેશે, જેનાથી તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થશે। જૂનમાં તે 12મા ભાવમાં ગોચર કરશે, જેના કારણે બિનજરૂરી ખર્ચ થશે। શનિ બીજા ભાવમાં દ્રષ્ટિ કરીને તમારી સંપત્તિમાં પણ વધારો કરી શકે છે। જો કે શનિના નકારાત્મક પ્રભાવો નહીં રહે। ટૂંકમાં તમારી નાણાકીય સ્થિતિ આખા વર્ષ દરમિયાન સારી રહેશે। રોકાણોની વાત કરીએ તો ઘર બનાવવાનું કે ખરીદવાનું ટાળો અને શેર બજારમાં સમજદારીપૂર્વક રોકાણ કરો। વર્ષ 2026માં જમીન કે પ્લોટમાં રોકાણ કરવું વધુ સારું રહેશે। સાવધાનીની વાત કરીએ તો લાલ કિતાબ ચેતવણી આપે છે કે જો તમે ઘર બનાવશો કે ખરીદશો અને કોઈ મોટી જુવાની આપશો તો તમારી નાણાકીય સ્થિતિ બગડશે। વધુમાં તમારે શનિના નકારાત્મક પ્રભાવોથી બચવું જોઈએ, કારણ કે શનિ 8મા ભાવમાં સ્થિત છે। હવે વાત કરીએ બાળકો અને પારિવારિક સંબંધ, પ્રેમ સંબંધોની।
તો કૌટુંબિક સુખ વિશે જોઈએ તો રાહુ 7મા ભાવમાં અને કેતુ પ્રથમ ભાવમાં હોવાથી કૌટુંબિક સ્થિતિ સારી રહેશે નહીં. જો તમે તમારી પત્ની સાથે દલીલ કરો છો અથવા તમારા ભાઈ બહેનો સાથે લડો છો તો તમને નુકસાન થશે. જો કે ગુરુના ઉપાયોની મદદથી આને સુધારી શકાય છે. વૈવાહિક સંબંધો અને પ્રેમ સંબંધોની વાત કરીએ તો 11મા ભાવમાં ગુરુ જૂન સુધી 5મા અને 7મા ભાવ પર દ્રષ્ટિ કરી અને રાહુના નકારાત્મક પ્રભાવોનો સામનો કરશે. જો કે પછી તમારે તમારા વૈવાહિક અને પ્રેમ સંબંધોને કાળજીપૂર્વક જાળવવા પડશે. જો કે ઓક્ટોબરમાં પ્રથમ ભાવમાં ગુરુ 7મા ભાવ પર દ્રષ્ટિ કરશે, જેનાથી તમારું લગ્ન જીવન સુખી થશે. અપરિણિત લોકો માટે લગ્નની પ્રબળ શક્યતાઓ પણ બનશે. બાળકોની વાત કરીએ તો 5મા ભાવમાં ગુરુનું દ્રષ્ટિ હોવાથી આ વર્ષ તમારા બાળકો સાથે સંબંધિત કોઈ પણ ચાલી રહેલી સમસ્યાનું નિરાકરણ આવશે. તમારા બાળકને સફળતા મળશે. જો કે તેને તમારી વધુ જરૂરત પડશે, તેથી તમારે તમારી જવાબદારીઓ સમજવાની અને તેના માટે સમય ફાળવવાની જરૂરત પડશે. સલાહની વાત કરીએ તો તમારે તમારા સંબંધોને નમ્ર અને સંયમિત રાખવા જોઈએ. ઉપરાંત એવું કંઈ કરવાનું ટાળવું જોઈએ જે કૌટુંબિક તકલીફોનું કારણ બને. વ્યસનોથી દૂર રહેવું શ્રેષ્ઠ રહેશે. અંતમાં વાત કરીએ સિંહ રાશિના જાતકો લાલ કિતાબ અનુસાર આરોગ્ય અને અભ્યાસની. શરૂઆત કરીએ સ્વાસ્થ્યથી. તો જૂન મહિનાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થવા લાગશે, કારણ કે 12મા ભાવમાં ગુરુ 6ઠા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે. 8મા ભાવમાં શનિ ગંભીર બીમારીઓ, પાચન સમસ્યાઓ, સાંધા અને દાંતની સમસ્યાઓ તરફ દોરી શકે છે. તેથી તમારે તમારા આહાર પર ખાસ ધ્યાન આપવાની જરૂરત પડશે. વિદ્યાર્થીઓ માટે શિક્ષણની વાત કરીએ તો 11મા ભાવમાં ગુરુ તમારા શિક્ષણમાં લાભદાયી રહેશે. જો તમે હમણાં સખત મહેનત કરશો તો તમે વધુ સારા પરિણામો મેળવી શકો છો. આ માટે તમારે ગુરુના ઉપાયોનું ચોક્કસપણે પાલન કરવું જોઈએ. ઉપાયોની વાત કરીએ તો તમારા કપાળ ઉપર હળદરનું તિલક લગાવો અને ફક્ત સારો સાત્વિક ખોરાક લેવાનું જ રાખો. કાળા, ઘેરા, વાદળી, લીલા અને ભૂરા રંગના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ. તો સિંહ રાશિના જાતકો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર લાલ કિતાબ અને એનું ગ્રહ ગોચર સૂચવે છે કે વર્ષ 2026માં તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું થઈ શકે છે નિર્માણ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અથવા આપ નવા છો તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.